વાતું કાનપુર ને બહુ ગમતી હતી અને પછી રાધિકાજી જલ ભરવા જાય પનકટ પાણી લારે પનકટ પાણી લા ભરતી અને ધીરે 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 રાતે બોલતી હતી ધીરે ધીરે રાતે राधिकाजी शू बोलता था प्रभु ने विनंती करता था जुओ केटली भगवान की सुंदर बाल लीला आ बधी भगवाने व्रज में जे लीला करी ने ई 11 वर्ष અને 52 દિવસની અંદરની લીલાઓ છે આ પનઘટ લીલા दान लीला आपणे करशुं आजे मटकी नी डोणी लई आवजो तो आ बधी भगवाने जे व्रजमां लीला करी ने त्यारे एनी उमर छे ने 6 થી 7 વર્ષની વચ્ચેની હતી 6 થી 7 વર્ષની વચ્ચેનું આ નાનું એવું બાળક અને ઈ રાધા કૃષ્ણની સુંદર અલૌકિક જોડી રાધિકાજી પ્રભુને વિનંતી કરતા हैया मार खाती थी हर खाती थी अरे मीठी
રાધિકાજી સવારમાં જલ સેવા કરી અને બગીચામાં ફૂલ વીણવા જાય. જે ફૂલ ભગવાનને લાયક હો, જે ફૂલમાં ભગવાનના પ્રેમની સુગંધ હો, એવા ફૂલ વીણી 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 અને ભગવાનને માટે માલાજી સિદ્ધ કરી અને ભગવાનના કંઠે ધરે, હૈયે ધરે. ફૂલ છે ને આપણે વ્રજ ભક્તનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. વ્રજ ભક્તનું સ્વરૂપ છે. ભગવાન ભક્તને હૈયે રાખે, ભક્ત ભગવાનને હૈયે રાખે. ભક્ત અને ભગવાનનો જન્મ જન્મનો નાતો છે. એવા સુંદર ફૂલ હોય તો ભગવાન ઈ ભક્તને હૈયે રાખે. સુંદર ફૂલ જે ફૂલમાં સુગંધ હોય, દેશી ગુલાબ જો આમ કરે, દેશી ગુલાબ જો ભલે સોખું દેખાય પણ ઈ સોખું તો જો ઈ દેશી ગુલાબમાં સુગંધ હોય. બાકી આ જીન્સ ના પેન્ટ છે ને ઈ ગુલાબ ઓલા નથી દેખાવના આવતા, સુગંધ ન હોય. જેટલા દેશી ગુલાબ છે ને એને ભગવાનમાં પ્રેમ છે. જીન્સ ના પેન્ટ બદલી નહીં, ધીમે ધીમે बागन में प्रभु ने धरती थी, प्रभु ने धरती थी, प्रभु ने प्रभु ने धरती की, प्रभु ने हार कंठे धरी અને ઠાકોરજી કેવા લાગતા હતા એના દર્શન કરતા હતા. મંગલમ કળા જ્યોતિ તી ઈ આનંદ ઉત્સવ કરતી તી. અરે ભગવાનની શિંગારની સેવા કરી અને પછી ભગવાનને કાંઈક આરોગાવવા માટે રાધિકાજી શું આરોગાવતા હતા કહું? મહિડા માંથી
માખણ છે ને ઈ પ્રેમ છે. માખણ છે ઈ પ્રેમ છે. માખણની સાથે સાથે મન છે ને ઈ ધરી દેવું. મનના માખણિયા સાકર સ્નેહની. સાકર છે ને ઈ સ્નેહની છે. મિશ્રીની કટોરી ભગવાનને ધરીએ, માખણની કટોરી ધરીએ તો મન અને સ્નેહ પૂર્વક ભગવાનને ધરીએ. બાકી એનો ખોરાક 56 ભોગનો છે. મિશ્રીન ગાંગડી થી કઈ ધરાઈ ન રહીએ. પણ જે કઈ ભગવાનને ધરીએ એ ખૂબ પ્રેમથી ધરીએ. તો રાધિકાજી એવો प्रेम प्रभु ने धरती. अरे ई आनंद उत्सव करती थी. प्रेम प्रभु ने ભગવાનના ચરણારવિંદમાં ખૂબ પ્રેમ ધરીએ તો ઈ છે ને ઈ રાજી થાય. જો એક વાત કહું, કોઈ પણ સ્વામી હોય ને, સ્વામી કે જેની બરોબરી કોઈ ન કરી શકે, એના ચરણારવિંદ પકડી લ્યો એટલે ગમે એવો અપરાધ કર્યો છે ને તો ઈ માફ કરી દે. હારું હવે આવું કરતો નહીં. એટલે તો આપણા આચાર્યજીએ છે ને આપણા કલ્યાણ હાટુ એક રસ્તો અપનાવ્યો. પુષ્ટિ માર્ગ. કોઈ જીવ બ્રહ્મ સંબંધ લે ને તો એમ કે એક જીવ શરણે આવ્યો. એમ કે ભગવાનના શરણે આવ્યો. શરણે જીવ આવે ને એટલે જમનાજી દોડી અને ઠાકોરજીને કે આજ એક જીવ શરણે આવ્યો. દોર કર સોર કર જાય પિય સો કહે અતિ આનંદ મન મે જો હરખે. જમનાજી બહુ રાજી કે આજ મારો છોકરો છે ને ઈ એવો આમ છે ને નોખો પડી ગયો તો ને આજ ઠેકાણે આવી ગયો. ઈ એવા રાજી. આજ ગોરીઓ ગમાઈને બંધાણો. ભગવાન એવા સ્વામી છે ને ઈ એવા દયાળુ છે પાછા
કે આપણે કેમ કઈક કંટાળીને એવું તેવું થાય એટલે કઈક મનોરંજન ગોતીએ, ચોપાટી જાય ને ફિલ્મ જોવા જાય ને એવું આપણું મનોરંજન કઈક ગોતીએ. તો એમ ઠાકોરજી નું કઈક મનોરંજન તો હશે ને. તો એનું મનોરંજન શું છે કહો? ગમે એવો જીવ અપરાધી હોય ને, કદાચ આપણે એને ભૂલી ગયા હોય તો એના શરણાર્થીને પકડી લીધા ને એટલે ઈ જીવને ક્ષમા કરી દેવું ને ઈ એનું મનોરંજન છે. હા જાકીરભાઈ, જીવનું મનોરંજન. માલકો શીતકાલમાં આવે, ઉષ્ણકાલમાં નહીં આવે. માલકો શ્રાગની ભાઈ કહે છે, પણ માલકો શ્રાગ છે ને એ આપણે ત્યાં શીતકાલમાં ગવાય છે, શિયાળા. કારણ કે રાગની પ્રકૃતિઓ છે. માલકોસ અત્યારે તમે ગાવ ને તો એટલી બધી ગરમી થાય. હા હા થોડી ઘણી ભલે થાય બાપા. ગાહું માલકોસ સવાર પડે ખંડિતામાં બોલું છું. કોણ તમે હાંભળ્યું એવું કે કોઈ વાણંદે કણબીને વિહામો દીધો એમ? કાઈક તો તમે અમને કણબીએ તમને વાહે રાખી દીધા. જોજો એમાં એક લુવાણે જમીન લીધી. જમીન લુવાણે જમીન લીધી. ભાઈ ક્યું કોને દેવું? ખેડૂત સિવાય કોઈ રાખે નહીં. ઓલો મનમાં લુવાણે વિચાર કર્યો કે આ ખાટવા જ નથી દેવો એમ. લુવાણે એમ કીધું. પછી ઓલાને કીધું ભાઈ તારે ભાગ્યું રાખવું કે? હા મારે ભાગ્યું રાખવું છે. કોને? લુવાણે કીધું ખેડૂત. ખેડૂત રાખ્યું ભાગ્યું. પછી એનું કરારનામામાં કીધું ભાઈ જો 3 વર્ષ તારે ભાગ્યું. કેટલા વર્ષ? 3 વર્ષ. 3 વર્ષ નક્કી કર્યું. વાવણી આવી, પેલું વર્ષ આવ્યું, બોલાવ્યો ખેડૂને. હાલ ભાઈ વાવણી આવી, વાવ તો પેલા નક્કી તો કર હું વાવું. તો લુવાણે એવું કીધું કે ભાઈ જો ઉપર થાય ને એ મારું ને નીચે થાય એ તારું. લુવાણે એમ કીધું ઉપર થાય મારું ને નીચે થાય તારું. ખેડૂએ G20 વાવી. G20 ખરેખરા પોપટા આવ્યા. ઓપને રાયલું ઢગલા કર્યો. લુવાણે બોલાવ્યો. હાલે ઉપર છે તારું લઈ જા, નીચે મારું. ભાઈરે કરી આમાં તો હાર્યો. હજી 2 વર્ષ છે. બીજે વરે વાવણી બોલાવ્યો. હાલ 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 કે કા કે હાલ કે ઓલકે તો તું મને ચટડી ગયો આજકાલ થોડો ચટડે હે કે બોલ બોલ કે એક કામ કર આજકાલ ઉપર થાય તારું ને નીચે થાય મારું. નીચે થાય મારું ને ઉપર થાય તારું. ઠીક કાંઈ વાંધો નહીં. લુવાણે કહી દીધું કાંઈ વાંધો નહીં. ખેડૂત કે હજી વિચાર કર લે, હજી વિચાર કર લે. તો કે ઉપર એક કામ કરો કે હું મગજ દોડી લઉં કે હું કે લુવાણો કે કામ કરો કે ઓલ કે નીચે થાય ને એ તમને દીધું. એક કામ કરો આજકાલ નીચે થાય ને તમારું ઉપર થાય મારું. કે એમ નહીં કે કામ કરી કે હું કરું છું કે એક કામ કરી કે આજકાલ નીચે થાય મારું ઉપર થાય તારું. કાંઈ વાંધો નહીં. વાયો બાજરો. ખેડૂએ બાજરો વાયો. આવ્યું ડુંડું પાઈકોન લણીને કીધું કે હાલે નીચેનો ભાગ લઈ જાય. બાજરો લઈ ગયો ખેડૂ. ફૂગવા દે થોડો. 3જું વર આવ્યું. 3જું વરું તારે લુવાણે કીધું કે 2 વર્ષ તો તમને પાઈમાનમાં નાખ્યો પણ આજકાલ થોડો મૂકું કે તો કઈ નક્કી કે આજકાલ ઉપર થાય મારું નીચે થાય મારું. લુવાણે એમ કીધું. વાવી મકાઈ. આવ્યો ડોડો. તમે અમને થોડા ફૂગવા દો. પ્રેમે રાધે શ્યામ મૈના
વલ્લભના સ્વામી